મને કે હું અહીંયા હાથ રાખીને કહું છું, હવે મારે કાંઈ જોઈતું નથી, મારો લાલો મારા ઠાકોરજી. આજે મને 49 વર્ષ થયા. હવે મારે તો જવામાં આવ્યું, મને ખબર જ નથી આવવાનું. પણ આ કેવું છે કે આ લોકો જરા એ રીતના કે દીકરો તો જોઈએ જ ને, દીકરો તો જોઈએ જ ને. એટલે કે મારે જોઈતું જ નથી અને ભગવાન મને ન આપે એવી હું તમારા દ્વારા પ્રાર્થના કરું છું કે જો એ પાછું આવે તો હું 2 ભાગમાં વેચાઈ જાઉં. મારે 2 ભાગમાં વેચાવું નથી. પછી બહાર આવ્યા એટલે મને કે શું કહેતી હતી? મેં તું એમ કહેતી હતી કે એને 49 વર્ષ થયા, તમને 54 થયા. હવે તમે નિવૃત્ત થવાના 60 વર્ષે, તો તમે ઠાકોરજી પુશ કરાવી લ્યો અને માનો કે કાંઈ હોય તો મારા ઘરે વરસ પધરાવી જાજો. મેં કીધું હા તમે આ રસ્તો સારો કર્યો, બહુ સારો કર્યો, બોલ તું તૈયાર છો ને ઇલાનથી? મેં કીધું એટલે કે હા હા. મારી સામે આંખ મારીને ઓલી કે મારે ક્યાં જોઈ અને મારું જ સાંભળવાના. ઠાકોરજી પધરાવ્યા અને 2 જણા શરૂઆતમાં એના વરને એવું થતું હતું, હવે તારો ટાઈમ આમાં જાય છે, હવે તું મારી ભેગી નથી આવતી, સવારના તું મારી યાર 12 ઇંચ કે ચા પર પૈસા હતા, ચા પીવા નથી બેસતી, હવે ગાડી નવી લાવ્યા તોય તો લોંગ ડ્રાઈવમાં નથી આવતી. 6 મહિના એ બેન ઉપર એટલી કચકચ કરી, એટલી કચકચ કરી. અને એક દિવસ શું કે ઈલા આંટીને ત્યાં પધરાવી દે નહીં કે નથી જોઈતા ઠાકોરજી. હવે પરાકાષ્ઠા ખબર પડી કે પ્રેગ્નન્ટ છે. લગ્નના 23 વર્ષ પછી પ્રભુએ કૃપા કરી. ઓલો ભાઈ મારા ઘરે આવીને એવો હરખનો રોવે, એવો હરખનો રોવે, ઈલા આંટી મને તમારા ઉપર ગુસ્સો આવતો હતો ને એટલો દુનિયામાં કોઈના ઉપર નહોતો આવતો. મારું ચાલત ને તમને 2-4 આવડી બધી ચોપડાવત કે તમે સત્સંગ કરીને બધાને કેમ આવું કરો છો? ઠાકોરજી પુષ્કર. મેં તો વલ્લભ કરે છે. વલ્લભનું સ્વપ્ન હતું કે ઘરે ઘરે ઠાકોરજી હોય, દરેક ઘર મંદિર બને. આમાં મને કાંઈ નથી, મારો કોઈ આમાં ફાળો નથી. અને પ્રભુએ એમના ઉપર એવી કૃપા કરી કે ઓલો ભાઈ હવે તો સેવામાં હારોહાર જાય છે. એટલે જેને વિઠ્ઠલનાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે. એટલે આજે પણ આવું બને છે. આપણને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. અને આપણું વ્રજ કેવું, એની એક નાની વાત, કબીરના દુહા બધાએ સાંભળ્યા છે, કબીરની વાતો બધાએ સાંભળી છે. આ દુહો આપણે ભણવામાં આવતો અને અત્યારે આમાં બધાય મોઢે હોય. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. કબીરજી બરાબર. હવે કબીરજી રોજ વ્રજની વાતો સાંભળે, યમુનાજીની વાતો સાંભળે, પુલીનને, વૃક્ષોને, સુગંધને, નિતંબને, તટને, યમુનાજીની લહેરોને, યમુનાજીના તરંગને, ગિરિરાજ બાવાને, એના ચરણારવિંદ, એનો દૂધનો અભિષેક, એમના શ્રૃંગાર, એમની 12 કુંજ, એમનું ઉપર મંદિર, વલ્લભના બેઠકજી, એ વ્રજની રજ, એ સરોવર, એ વન, એ ઉપવન, એ પોખર, આ બધું રોજ કબીરજી સાંભળે. એટલે રોજ સમાચાર મોકલે. કોને? સુરદાસજીને. કારણ કે સુરદાસજીના કીર્તન જેને સમજાય એને સમજાય, ના સમજાય એટલા 10 જણને પૂછે તોય ના સમજાય. તો કબીરજી એવા દુહા લખે અને સુરદાસજી એવા કીર્તન. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં આપણા સુરદાસજી જેવા કીર્તન કાનુડાના કોઈએ નથી ગાયા. એનું કારણ છે, 1,00,000 પોતે લખ્યા હતા, પણ 25 તો પ્રભુએ પોતે લખ્યા હતા.
જે લીલા બીજા બધા નહોતા જાણતા અને પોતે કરી હતી એ બધી લીલા 25,000 કીર્તનમાં લખી અને સૂરશ્યામ, પેલા કોનું નામ? સૂરદાસનું. પેલા પોતાનો ભક્ત, પછી ભગવાન. આ પુષ્ટિ. અને જ્યાં ભગવાન પહેલા આવે અને પછી ભક્ત આવે એ મર્યાદા. હવે કબીરજી રોજ જે કોઈ આવે અને એમ કે અમે વ્રજમાં જઈએ છીએ, એટલે સૂરદાસજીને લખીને મોકલે કે અમારા ઉપર કૃપા કરો, તમારું આખું વ્રજ તમારા કીર્તન દ્વારા લઈ અને અમારે ત્યાં પધારો તો અમારે આ બધાની અંદર વ્રજનો અહેસાસ થઈ જાય. એટલે સૂરદાસજી લખે મને સમય મળશે ત્યારે ચોક્કસ આવીશ. વળી પાછું કોક વ્રજમાં આવે એટલે વળી કબીરજી લખે સૂરદાસજી ઘણા સમાચાર મોકલા, હવે તમારો વિરહ, તમારા વ્રજનો વિરહ, તમારા ગિરિરાજ બાવા, તમારા યમુનાજી, તમારી ગોપીઓ, તમારી કુંજ, તમારી નિકુંજ, હવે એકવાર પધારો અને અમારા ઉપર કૃપા કરો. તો એનો જવાબ સૂરદાસજીએ લખ્યો કે વારંવાર લખો છો કે તમે આવો, તમને વ્રજ ગમે છે, વ્રજવાસી ગમે છે, વિરજા ગમે છે, વનમાળી ગમે છે, વન ગમે છે, વલ્લભ ગમે છે, વિઠ્ઠલ ગમે છે, તો તમે જ આવો ને. કબીરજી સમજી ગયા કે સૂરદાસી તો વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય આવશે. અષ્ટસખાઓ વ્રજ છોડીને ક્યાંય ગયા છે મારા વાલા? એટલે કબીરજીએ કેવડાવ્યું કે હું આ દિવસે આવું છું. સૂરદાસજી કે આછો ભલે ભલે. હવે સૂરદાસજી કીર્તનમાં રત હતા. શ્રીજી બાવા સામે બિરાજતા હતા. શ્રીજી બાવાના શૃંગારના સુંદર વર્ણન સૂરદાસજી પોતાના કીર્તન દ્વારા જેવી લીલાના દર્શન કરતા હતા એવું જ વર્ણન કરીને કીર્તનની અંદર તલ્લીને બન્યા હતા. અને જેવો ટેરો આવ્યો ત્યારે સમાચાર દેવાવાળાએ આવીને કહ્યું સૂરદાસજી આ પર્વત પરથી નીચે ઉતરો તો યમુનાજી ઉપર ગૌઘાટ પર જજો. સૂરદાસજીને શરણે ક્યાં લીધા હતા? ગૌઘાટમાં. વલ્લભે સૂરદાસજીને કહ્યું કે સ્નાન કરી લે. સ્નાન કરી લીધું અને બ્રહ્મ સંબંધની દીક્ષા આપી. પછી કે અબ કછું ગા, તો સૂરદાસજી ગાયું હો પતિ તન કો ટીકો. વલ્લભ કે સૂર હો કે કાહે કો ગિગ્યા તે. સૂર એટલે સિંહ. સિંહ થઈને આવું બોલે છે, સિંહ જેવું બોલ. અને જે આપણે અત્યારે વ્રજભયો મહર કે પૂત ગાઈએ છીએ ને, આ કીર્તન જન્માષ્ટમીને નવમના આવે ને આવે છે. આપણે બધાય ગાય છે. એ કોણે ગાયું? સૂરદાસજીએ. આપણને ટાઈમ મળશે ને 2-3 કલાકનો, ત્યારે આખા કીર્તનનો ભાવ આપણે કરીશું. બહુ જ સરસ છે. આખી વ્રજની લીલા ને ગોપીઓને, ઠાકોરજીને, નંદ બાવા ને, યશોદાજીને અંદર શું ચાલી રહ્યું છે ને બહાર શું ચાલી રહ્યું છે ને એ બધું વર્ણન સૂરદાસજીએ જેવી લીલા જોઈ એવા દર્શન કર્યા. હવે એ ગૌઘાટ પર કોણ આવ્યું? કબીરજી. એટલે સૂરદાસજીએ કેવડાવ્યું કે હું સાંજે મળીશ, કારણ કે સાંજ સુધી કીર્તન શ્રીજી બાવાના છોડીને સૂરદાસજી આજે નહીં, કાલે નહીં, ક્યારેય ક્યાંય જાય નહીં. હવે શેન થઈ ગયા, શ્રીજી બાવાના અનુસર થયા. સૂરદાસજી નીચે ઉતર્યા, ગૌઘાટ પર ગયા. તો કબીરજી તો રાહ જોતા હતા કે ક્યારે સૂરદાસજી આવે, ક્યારે મળું, ક્યારે ભેટું એમને. કારણ એમના તો એક રૂવાની અંદર કીર્તન ને શ્રીજી બાવા ને એનું સ્વરૂપ ને એની લીલા ને એનું રૂપ ને એનું ધામ ને આહા.
એ સુરદાસીને જોયા તો દોડીને એવા ભેટી પડ્યા. સુરદાસી કે આવો આ વૃક્ષની નીચે આપણે બે બેસીએ. સુરદાસી વૃક્ષની નીચે બેઠા, કબીરજીને બેસાડ્યા. કબીરજી કે કશું સુનાવો. સુરદાસજી કે તમે અમારા મહેમાન છો, પેલા મહેમાન ગાય પછી હું ગાઉં. કબીરજી કે અમે તો ક્યાં ગાના છે, આપ ગાઓ. તો કે ના, તમે જે દુહા ગાઓ છો એ અમને ના આવડે. અને સુરદાસજી કે મારા ઠાકોરજીની સન્મુખ સિવાય મારે કાંઈ ગાવું નથી. હવે પરાકાષ્ઠા બહુ આગ્રહ કર્યો એટલે કબીરજીએ ગાયું. તો જેમાં અહીંયા બધા વૃક્ષો છે ને, એમ ત્યાંય બધા વૃક્ષો હતા, વનરાય હતી. જેવું કબીરજીએ શરૂ કર્યું, બધા પાંદડા સૂકા ભટ થઈ ગયા અને લીલોતરીમાંથી ને પાનખર થઈ ગઈ. કારણ કે પુષ્ટિ માર્ગ સિવાય રસાળ ગાવા વાળું કોઈ નહીં. આજે બધા એવા જ કીર્તન ગાય, જવાનો સમય આવ્યો ને મારા અંતરની યાદો શીખાડજો, મારી આટલી અરજી, વાલા તમારા ચરણમાં રાખજો, વાલા અંતર. આપણે બધા આવું કાંઈ કહીએ જ નહીં. આપણે રસ કી બાત હે, એ તો પ્રેમ કી બાત હે ઉધો. આપણામાં પ્રેમ સિવાય આવું બધું લુખ્ખું કાંઈ હોય જ નહીં. તો બધા પાંદડા એકદમ લીલાછમ. જો અત્યારે કેવું ચારે બાજુ કેવું સરસ લાગે છે. ખાધા પીધા વિના બેઠા રહીને હવાર સુધી ઠાકોરજીના ગુણામૃત કરીએ ને તો એ પાણી પીવાનું મન ન થાય. મારી વાત કરું છું, તમારી મને કાંઈ ખબર નહીં. હવે સુરદાસીની આંખો નહોતી, છતાં એણે જોયું કે પાંદડા બધા સુકાઈ ગયા છે અને હમણાં જો પવન આવશે તો સુકાયેલા પાંદડા નીચે બધા પડે અને આ ઠૂઠા થઈ જશે. વ્રજમાં કોઈ પાંદડા વિનાનું વૃક્ષ આવું ઠૂઠું મારા ઠાકોરજીને ગમે નહીં. કારણ કે મારા પ્રભુ તો ગમે વૃક્ષ ઉપર ચડી જાય, કદમ ચઢ કાન બોલાવત ગૈયા. સુરદાસજી કે આ ખોટું મેં કહી દીધું કબીરજીને ગાવાનું. પણ આ તો અષ્ટસખા હતા ને, આ તો સુરદાસજી હતા ને, આ તો પ્રભુના વાલા હતા ને. સુરદાસીએ એવું કીર્તન ગાયું કે બધા પાંદડા પાછા લીલાછમ થઈ ગયા. પાછી વનરાય, પાછો વાયરો, પાછી સુગંધ, ચારે બાજુ વાયુ. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. કબીરદાસ સુરદાસીને બે હાથ જોડીને કે વ્રજની તોલે કોઈ ન આવે. વ્રજ ભક્તોને અષ્ટસખાઓને તો જે દાન કર્યું છે, જે લીલાના દર્શન કરે છે, એવી લીલા અમે ક્યાંય જોઈ નથી. તમારા કીર્તન દ્વારા તમે ગાઓ છો ને જે લીલાના દર્શન કરો છો, એ લીલાના દર્શન તમારા કીર્તન દ્વારા અમે કરીએ છીએ. અને પછી કીધું બસ સુરદાસજી, વ્રજમાં ધારણ કરવાનું આટલો વખત જ મારા રહેવાનો અધિકાર હતો. મેં વ્રજને તમારા સાનિધ્યમાં જોઈ લીધું. વ્રજમાં તમે બધા છો અને પ્રભુ સાક્ષાત છે એની પ્રતીતિ આ લીલોતરીએ, આ બધા સુંદર વૃક્ષોએ, વેલીએ, વનરાએ, પાને આ બધાએ કરાવી દીધી કે જ્યાં ઠાકોરજી હોય ત્યાં ક્યારેય પાનખર હોય નહીં. અને જેવા ગયા તો બધાએ કીધું કે ક્યાં છે એવા વ્રજમાં. કબીર સાહેબ, કબીર સાહેબ, કબીર સાહેબ. ત્યારે કબીરજીએ એક દોહો ગાયો. કબીરા કબીરા ક્યા કહે, કબીરા કબીરા ક્યા કહે, જા વ્રજ કે માય, એક ગોપી के प्रेम में हजारा कबीरा बहे जाए.
एक गोपी के प्रेम में 1000 गोप। આ પુષ્ટિ માર્ગ છે. આપણને મળી ગયું હોય ને એટલે કિંમત ન હોય, પણ જેને નથી મળ્યું ને એને ખબર છે કૃષ્ણ શું છે. આપણને સહજ વલ્લભે પધરાવી દીધા. જો બધા માર્ગમાં તમે ભક્તિ કરો, તમે સાધન કરો, પછી તમને ફળ મળે. વલ્લભ કે ત્યાં સુધી તમારે રાહ નહીં જોવાની, પહેલાં ફળ આપી દો, પછી ભક્તિ કરો. તો આપણને પહેલાં ઠાકોરજી પધરાવી દીધા. હવે આજે આપણે આટલા બધા છીએ કે હજારો હોય, 1500 હોય, કરોડો હોય, પણ ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો સવારમાં ઉઠતા વેત રસોડામાં જાવ તો તમને કોણ યાદ આવે? પેલા બુહારી કરીએ, પછી બંદીર વસ્ત્ર કરીએ, પછી જોઈએ કે હા દૂધ ઉકાળવાનું, પછી સીધા માખણ મિશ્રી, ગોરસ, સૂકો મેવો, લીલો મેવો, અને પાછા મનમાં વિચાર કરીએ, લાલા કાલે તો રોટલી દાળ ભાત શાક હતા, આજે હવે તાર શું આરોગો છે? જો બધા ઉઠ્યા પહેલા ઠાકોરજી હારે મેનુ નક્કી થઈ જાય, પછી ઓલા બધાને ખાલી ઔપચારિક કહેવાનું, તૃપ્તિ આજે છે ને પરવળ બટેકાનું શાક ઠાકોરજી માટે કરવાનું. એટલે આરાધ્ય કે બા તું પહેલાં જ સવારે પૂછી લેશ. પછી કોકવાર મારો બેટો કે મને ઠાકોરજીએ કીધું છે કે આજે બટેકાનું છાલવાળું શાક કરજો. એ ગુંડો છે ને. પણ મારો કહેવાનો આશય એ કે ઘરમાં 6 જણા હોય કે 10 જણા હોય, વાત સવારમાં શરૂઆત ક્યાંથી થાય? આ વલ્લભની કેવી કૃપા કે વ્રજ લઈને પ્રભુ પધાર્યા છે એની પ્રતીતિ કરાવે છે. તો હવે કેવું તો ઘણું છે. જો ઋષિ કુમારો નીકળ્યા બધાય છે ને, ખરેખર અહીંયા બધો આનંદ બધો લઈ લ્યો ને. એ બાજુ ઋષિ કુમારો દાદા લઈ લ્યો, જલ્દી લઈ લ્યો. આમ એ ભગવાન આમ એ અચ્છા વાહ વાહ. નહીં छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल घास खाए गैया दूध पीवे ग्वाल घास खाए गैया दूध पीवे ग्वाल माखन खाए मेरो मदन गोपाल माखन खाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल आगे आगे गैया पीछे पीछे ग्वाल आगे गैया पीछे पीछे ग्वाल बीच में मेरो मदन गोपाल बीच में मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटो सो मेरो मदन गोपाल छोटी छोटी लकुटी छोटे छोटे हाथ छोटी छोटी लकुटी छोटे छोटे हाथ बंसी बजाए मेरो मदन गोपाल बंसी बजाए मेरो मदन गोपाल छोटी छोटी सखिया मधुवन बाग छोटी छोटी सखिया मधुवन बाग रास रचाए मेरो मदन गोपाल रास रचाए मेरो मदन गोपाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोटी छोटी गैया छोटे छोटे ग्वाल छोट सो मेरो मदन गोपाल छोट सो मेरो मदन गोपाल छोट सो मेरो मदन नंद यशोदा लाल આવ્યા ત્યારે ઓલા બછરાવાળી ગાય મળી, મોર, પછી પોપટ જોયા અને આ ઋષિકુમારો જોયા. આજે વ્રજ ઉધો
વ્રજ મોહે બિસરત નાહી. જો તમારા ઘરે પ્રભુ છે તો વ્રજ તમારે યાદ કરવું પડતું નથી. વ્રજની અંદર જ તમે રહો છો. તમારા ઘરમાં બગીચો હોય કે તમે ચાલીને જાતા હો, રસ્તામાં વૃક્ષો જુઓ તો મધુવન યાદ આવે, તાલવન, બૌલાવન, કોમોદવન, વૃંદાવન, બચવન, ભાંડીરવન, બિહારીવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, ગેરેવન, કુંજ, નિકુંજ, રસલીલા, રાસલીલા, માનલીલા, હોરીલીલા, ચોરીલીલા, પ્રેમલીલા. મારા વાલા શું યાદ ના આવે? તો આજે આનંદ કર્યો. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે જેટલું ભૂતલ પર રાખ એટલો ભાવ પ્રભુમાં વધે, ક્યારેય પ્રભુનો ભાર ન લાગે. અને આ ભાવની અંદર જીવતા જીવતા અમારો હાથ પકડીને તું અમને લઈ જા. બસ એ જ વિનંતી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુર जमुना कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चक्रवर्ती के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंड। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનાથ ચાંદ્ર છટાવીન સબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. साधना और नहीं आकली में जासु होय निवेरो. सूर्य का कहे विविध आंदरो, बिना मोल को चेरो भरोसो. દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.